ડીસામાં રાજ્યકક્ષાના આવાસ યોજનાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પીએમએ વર્ચ્યુઅલ રીતે અને સીએમના હસ્તે 1,31,454 લોકોને આવાસ અર્પણ કર્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. સરકારે ગરીબો માટે સરકારી તિજોરીનો ખજાનો ખોલી દીધો છે. ગરીબ, યુવાનો, અન્નદાતા અને મહિલાઓ વિકસિત ભારતના આધાર સ્તંભ છે. તેમનું સશક્તિકરણ અમારી પ્રતિબદ્ધતા. અમારી સરકારનો પ્રયાસ છે કે દરેકની પોતાનું સુવિધાયુક્ત પાકું ઘર હોય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મૂકાશે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે. ગુજરાતે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યું છે. વડાપ્રધાનશ્રીએ રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે. એટલું જ નહીં, તુલસીદાસજીની નિર્બલ કે બલરામની યુક્તિને સાકાર કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસની કાર્ય સંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબોની જીવનશૈલી બદલાતા સામાજિક ઉત્થાન થઈ રહ્યું છે. શ્રી શંકરભાઈ ચૌધરી. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રો સહભાગી થયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી બહેનોએ સરકારની વિવિધ સહાયથી પોતાના જીવન અને પરિવારની ઉન્નતિની વાત કરીને વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લાભાર્થીઓને 1,31,454 આવાસોને અર્પણ કર્યા હતા. ગુજરાતની 182 બેઠક પર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પધારવા લાભાર્થીઓની સુવિધા માટે 1,334 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત 50,000 કરતાં વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ડીસા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સૂકા બનાસકાંઠા જિલ્લામાં કર્માવત તળાવ સહિત દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં પાણી ભરવાની યોજનાને પગલે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાની માલિકીના ઘર બનાવી આપતા આજે આ પરિવારોને કાયમી સરનામું મળ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓને પોતાના પાકા મકાન મળતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને આજની આ ઘટનાને ઐતિહાસિક જણાવી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભો મળી રહ્યા છે. તેને લઈ આજે ગુજરાતના લાખો પરિવારના ઘરમાં લાપસી બનશે. ડીસા ખાતે યોજાયેલા આવાસ અર્પણ કાર્યક્રમ અંતર્ગત દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓએ વિશેષ સંવાદ યોજ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાના લાભાર્થીઓએ આજે પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી યોજનાના ફાયદા જણાવવા ઉપરાંત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ગુજરાતમાં 1,31,454 આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. પોતાની માલિકીનું પાકું મકાન મળતા આજે આ લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું જણાવી રહ્યા હતા. ડીસા ખાતે મુખ્યમંત્રીએ આવાસ અર્પણ કર્યા બાદ તેમનો કાફલો જગતજનની મા અંબાના ધામ અંબાજી ખાતે જવા માટે હવાઈ માર્ગે રવાના થયો હતો. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ શ્રી શક્તિ સેવા ગ્રુપના ઉષાબેન અગ્રવાલ સાથે મુલાકાત કરીને પરત જલોત્રા પહોંચશે અને જલોત્રા પહોંચ્યા બાદ મુખ્યમંત્રી આજે ખેડૂત પરિવારને ત્યાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે પરત ગાંધીનગર જવા માટે રવાના થશે. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી
હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો સર્વશ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, રાજકીય અગ્રણી શ્રી જયંતિભાઈ કવાડિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગ્રામ વિકાસ કમિશનર શ્રીમતી મનીષા ચંદ્રા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સચિવ શ્રી આર.જી. ગોહિલ, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ જનમેદની ઉમટી હતી. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રો સહભાગી થયા હતા. બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા.